છે ને ભાઈ આવી જશે લેરાવા મહેશભાઈ ને કાલ છે ને મહેશભાઈ ને આપણે લેરાતા આજ છે ને ભાઈ મહેશભાઈ ને આપણે લેરાવા જઈએ તો ફાઇનલી ફેમિલી હતા છે ને થઈ જશે બપોર ને આપણે છે ને ભાઈ બપોરે કરવા બે જશે અત્યારે છે ને આપણે બપોરે કરવા ક્યાં બેઠા ખબર આપણે મોટા બાની ઘેરે તાવ ને એવું આવી ગયું તાવ શરદી ને કફમાં આંધું ભરી ગયેલું હતું ને કણ વધી ગયેલા હતા ને એવું હતું. હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સો બધે જય માતાજી બધાને જય માં ઓગલને જય બાપા સીતારામ તમારા બધાને સ્વાગત છે ફરી એકના બ્લોગની અંદર ને હર હર કરીને મસ્ત મજાની બ્લોગની સ્ટાર્ટ અત્યારે છે ને ભાઈ આપણે આવી જઈએ છીએ પાછા ડુંગળી ખેંચવા ને આજે આપણે છે ને ભાઈ ડુંગળી ખેંચવાનું છે ને ભાઈ પૂરું થઈ જાય એટલે છે ને ભાઈ આ છેલ્લા કેરા છે ને બાકી છે ને થોડાક કેરા વચ્ચે તો અત્યારે છે ને આપણે ડુંગળી ખેંચી છીએ જો ખેંચતા એટલે પૂરી જાય હંદે છે ને ભાઈ હજી તો ખેંચે આપણો કેરો અહીં છે અહીં છે ભાઈ થોડાક કેરા આવે છે ને ભાઈ વધે છે તો આટલા કેરા છે ને વધે છે ને પછી છે ને વીજ આવે છે ડુંગળી ભરવા એમ કરતો એમ કરો સમજાય છે ને ભાઈ ડુંગળી કહેવાનું કામકાજ ચાલુ છે તારે ને સુનિતા બેન છે ને આગળ છે કા બેન ડુંગળી ખેંચો કેટલું છે હવે ડુંગળી ખેંચવાનું તો ભાઈ છે ને ભાઈ ડુંગળી કહેવાનું કામકાજ ચાલુ છે ડુંગળી ખેંચવા મળી અત્યારે ભાઈ આપણે છે ને ભાઈ ક્યારો મસ્ત મજા નીકળી જશે ને અત્યારે છે ને ભાઈ આવી જશે લેરાવા મહેશભાઈ ને કાલ છે ને મહેશભાઈ ને આપણે લેરાતા આજ છે ને ભાઈ મહેશભાઈ ને આપણે લેરાવા જઈએ અહીં છે ને મહેશભાઈ ક્યારામાં આવી જશે તો મહેશભાઈ છે ને ઓલા આપણે ખેંચે ને આપણે છે ને અહીં લેરાવા આવી જાય મારો પણ અહીં લેરાવે છે એ છે ને આછું ફઈને લેરાવે છે ને ભાઈ મહેશભાઈ લેરાવી દઈએ તો ભાઈ ફાઇનલ લેતા આપણે છે ને ભાઈ મહેશભાઈ લેરાવતા ફાઇનલ છે ને ભાઈ નીકળી જશે આપણે ક્યારો અત્યારે છે ને ભાઈ સા આવી જશે સવારનો કાળો સા તો આપણે કાળો સાથે પીતા નહીં પણ છે ને ભાઈ આપણે અંદર છે ને ભાઈ ખેંચે તો છે ને ભાઈ એટલું ખેવાનું છે પછી છે ને ભાઈ જવાનું છે આપણે પછી આપણે છે ને ઠેલા ભરકના છે ને ભાઈ થોડાક બાકી એક ભરવાના છે ને ભાઈ એકાદો ઢેગલો ભરવા જવાનું છે તો છે ને પછી જઈએ પેલા ખેંચવાની છે તો ભાઈ અત્યારે ફાઇનલ આપણે છે ને ભાઈ ડુંગળી ખેંચવા નથી ને તો એ છે ને હાથ ક્યારે રહી જશે કેમ કે છે ને ભાઈ ખેડૂત ભાઈ ફોન આવ્યો કે આપણે છે ને થોડાક કટ્ટા કરે છે તો છે ને થોડાક કટ્ટા ભરવા જવાનું છે પછી છે ને પાછી વાઢવાનું છે ને આપણે છે ને મસ્ત મજાની ડુંગળી છે ને ભાઈ ઘેરે ખાવા છે ભીણી છે આવી ડુંગળી આપણે છે ને ભાઈ ભીણી આ છે ને ભાઈ સોમાં પછી છે ને ભાઈ ખાવા થાય એમ એટલે છે ને લીજ આવી ત્યાં લીજ પડે તો છે ને આ થોડી તો ઘણી બધી છે તો આ ડુંગળી છે ને ભાઈ અલગ જ છે તો પીળી પટ્ટી કહેવાય તો ખાવામાં છે ને આ હારી એટલે છે ને બગડે નહીં જાજો ટાઈમ ટકે એટલે આ લીધ આવી પડે તો છે ને ઢીગલો ભરવા દઈએ આપણે તો ભાઈ ફાઇનલ રહેતા છે ભાઈ આપણે ઢીગલો ભરવાનો તો એક ઢીગલો ફાઇનલી ભરાઈ જશે અત્યારે 8:30 જેવું થઈ જશે ને અત્યારે છે ને આપણે આવી જશે ડુંગળી વાઢવા પાછા પેલા હવારમાં ખેંચી આવ્યા પછી એક ઢીગલો ભરી આવ્યા પછી પાછા છે ને આવી જશે વાઢવા હવે છે ને ભાઈ કન્ટિન્યુ ડુંગળી વાઢવાની છે સાંજ સુધી તો છે ને ભાઈ આપણો ફેરો છે આવી રીતનો જો બધે છે ને ડુંગળી વાઢ બેસી જશે જો ને હમણાં છે ને ભાઈ ત્યાં છે ને ડાયરેક્ટ ભરાઈ જાય છે ડાયરેક્ટ કારખાનામાં તો આપણે છે ને ત્યારે બેસી જાય ડુંગળી વાઢવા મળી તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ મસ્ત મજા છે ને આવી જશે ચા ને આપણે ભાઈ નાસ્તો આવી જશે નાસ્તામાં છે ને ભાઈ હું છે તમે તો પેલા જો મારો પાસે ને લે છે ચા બાકી છે ને જો કેવડા બબલા બિસ્કુટ કેવડો કાબા હા બિસ્કુટની ડબ્બીઓ હા બાકી દા આછી પોઈ પેંડા હા હાજે કાબા છે ને પેંડા માસી ને બીના હા માસી બની જાવા આછી પૂછ છે ને ભાઈ માસી બની ગયા છે એટલે છે ને પેંડા ખવડાવવા પડશે ખુશદની છે ને ભાઈ ઘેરી ગયેલા છે કાંઈ છું હા એટલે છે ને ભાઈ એમ કરતો આમાં સુનતા બેન કાબે પેંડા તો ખાવાના તો ને હા મોટા ફીન ઘેરે છોકરાના લે તો ભાઈ કહેજો મસ્ત આપણે નાસ્તે આવી જશે છે ને ભાઈ નાસ્તો કરી લઈ પેંડા છે ને હાજા ખાશું તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ નાસ્તો પાણી કરીને આપણે છે ને પાછા ડુંગળી વાઢવા માંડ્યા હતા ને અત્યારે છે ને ભાઈ આપણે છે ને ભાઈ કેરો નીકળી જશે ફાઇનલી ને અત્યારે છે ને ભાઈ આપણે આવી જશે હેઠ અને પાછળ છે કાંઈ ને આપણે છે ને ભાઈ આ ડુંગળી જે સોપલ હોય કે એ હેમલ સોપે ખબર હે આ મોગરા હે કે આ છે ને મોગરા છે આ હવે પકવા રાખેલ છે આમલ છે ને પછી બિયારણ કાઢે દેખાડતો હોય તો આપણે જો આમાં કાળું છે ને ભાઈ બિયારણ છે કે એ સોપે પછી કા સુનતા બેન હા મોગરામાંથી પછી બી ઉગાડે તારે ડુંગળી ઉગે એમ આમાંથી પાછું એવું હોય પહેલાં છે ને રોપ સાટ્યા પછી રોપમાં પાછી છે ને ખેંચે પછી પાછી સોંપ્યા એ છે ને અમારા ઉગે અહીં ડાયરેક્ટ છે ને બીબડાથી સાટી દઈ ડાયરેક્ટ ઉગી જાય ને અત્યારે છે ને ભાઈ તો ડુંગળી વાટે છે ને અત્યારે છે ને ભાઈ થઈ જશે ઉનાળો ચાલુ ઉનાળો કેવો છે ઉનાળો થઈ ગયો ને ચાલુ એટલે જાંજવાને એવું બળે એમ આમ છે ને ભાઈ દૈયા તપે એમ કે દૈયા ઉનાળો હોય એટલે દૈયા તપે ને અત્યારે છે ને નોરતા વિદ્યા એટલે દૈયા તો ચાલુ હોય છે આમાં એટલી બધી આપણને ખબર ન પડે એમાં બાકી છે ને ઉનાળો છે એ ખબર છે તો બાકી તો અત્યારે અંદર ડુંગળી વાટે છે વાઢો મળી ને છે ને ભાઈ અંદર લેરાવ લઈએ હવે પેલા છે મારા રૂપાની લેરાવ પછી તો કેટલા પાછળ છે ને ભાઈ
લહેરાવલી. તો ફાઇનલી ફેમિલી હતા છે ને થઈ જશે બપોરને આપણે છે ને ભાઈ બપોરા કરવા બે જશે. અત્યારે છે ને આપણે બપોરા કરવા ક્યાં બેઠા ખબર આપણે મોટા બાની ઘેરે ના છે ને બપોરા કરવા બે જાય અમારે ઘેરે છે ને હાથે ના આવી જાય એટલે હું અહીં છે ને બપોરા કરી લઈ. અહીં છે મસ્ત મસ્ત ગવારનું શાક છે, બાકી હાંજો છે ને ભાઈ ઓળો છે, બાકી છે ને આમ જો કેચર કેરી હો કામ હતા. હા ભાઈ કેસર કેરી કાલે લઈએ વાત પણ અહીં આંબો છે ને આપણે આયા વલપકાર ઓલેલી ઈવડે નો લઈ લઈએ વાત. હું કહું આપણે ત્યાં આંબા છે નહીં અહીંયા. આપણે આંબા થોડા છે. બાકી તો અમાર મહેશભાઈ કા મહેશભાઈ હાલો બધાય કેરી ખાવા શાક ખાવાનું બપોરા કરવા. હા હા કાજી આવું બહુ આ તો ની ભાઈ બપોર કરી લઈ. તો છે ને ભાઈ ફાઇનલ છે ને થઈ જશે બપોરને બધે છે ને બપોર કરવા બેસી જશે તો છે ને ભાઈ બપોરા કરી લઈએ. તો ભાઈ ફાઇનલ આપણે છે ભાઈ મસ્ત મજાને બપોર કરીને રહ્યા છીએ. ડુંગળી વાટવાના તો છે ને નવા ઘરે આપણે આવી જઈએ છીએ. તો ફાઇનલ છે ને ભાઈ વસેલ છે ને ભાઈ જવા ચાલુ કરીને પાણી લઈ છે ઘરે આપણે જઈએ પણ અમારે સુનિતાબેન જો આવેલા આવે છે ને આ બાજુ કેરો પીડો છે ને આ બાજુ કેરો પીડો હજી છે ને વસવાળ લેવાનું ચાલુ કરી નાખ્યું છે. તો છે ને ભાઈ વાટો મળી આપણી થી પહેલાં છે ને ભાઈ દાંતડીને એવું છે અહીં તો આપણે છે ને પાથરા એટલું લીધું પડે કેમ કે છે ને ભાઈ દાંતડાને ઓનગર ટપી દે એટલે છે ને ભાઈ હાસવું પડે દાંતડાને. તો છે ને હવે ડુંગળી વાટો મળશું. હા બેન વાડવી પડશે ને ખેહી તો. હા ખેંચી તો ખેંચી લો તો ન વાટે તો ન વાડે. બેન કે ખેંચી તો વાટવું જ પડે ને પણ છે ને હાલો તો વાટો. તો ભાઈ ફાઇનલ અત્યારે છે ભાઈ મસ્ત મજાને છે ને આવી ગઈ શા ને અમારે મદદ છે ને કેરામ શા છે તો એ છે ને શા પીવાની આવતા નગર છે ને બીજા કેરામ હોય તો હંદે પેલા પૂગી દે નગર નાજી અરે બાદ થઈ પેલા આવે સોસાયટી કરે આ જો અહીંયા છે ને તો એ છે ને આવતા શા પીવા ચા પીને ખોઈ લપા શા પીને કો હા જોરે આયા કપડી જોરે હા વાહ વાહ પીને એ પગાઈ છે એવું છે ભાઈ ને અમાર મોકેશ વાળા છે ને ગિલા હતા મોવા દવાખાને કેમ કે છે ને ભાઈ છે ને આ પાકો ભાઈ છે ને ભાઈ ઓ નાખ હોવા નાખેલ છે હું શું ભાઈ ને તાવ ને એવું આવી ગયું તાવ શરદી ને કપમાં આંધું ભરી ગયેલું હતું ને કણ વધી ગયેલા હતા ને એવું હતું. એવું હતું એમ દાન જમવાનું રોકાણ થયું ત્રણ જમવાનું છે ને ભાઈ રોકાણ થયું ને ભાઈને છે ને હજી છે ને બતાડવા જવા પડશે તો આ ભાઈ હજી હો છે તો હાથમાં ચાર તો હરીસણ એટલે ચાર હરીશન ભાઈ આપેલા છે અહીં છે ને દેર આવવા પડશે ને અત્યારે આપણે છે ભાઈ ચા પી લઈએ પહેલા તો કોઈ ફાઇનલ અત્યારે છે ને આપણે ચા તો કીધું કરીને પી લીધો અને આપણે છે ભાઈ ઢીગલી છે ને કેટલા બે ભરી લીધા. બે ઢીગલા આપણે ભરાઈ જશે કમ્પ્લીટલી ને આપણે છે ભાઈ ત્રીજા ઢીગલા આવી જશે ને અત્યારે આપણે છેલ્લા તો ગઢડા પાછા દૂધનો પાઉસ લેવા કેમ કે ખેડૂત ભાઈ કહે કે પાછા ચા પી નીચે એટલે છે ભાઈ દૂધનો પાઉસ ગયેલા હતા ને એટલે છે ભાઈ આવી જશે આપણે ત્રીજા ઢીગલે. બાકી તો અમારા મહેશભાઈ છે ને ભાઈ ઠેલા પાત્રે છે કા ભાઈ હા એલા ભાઈ છેલ્લા પાથરવા પડે ને. હા તો પછી ને આમ તો હજી ઠેલા છે ને ભાઈ અડધા પથરે ને બાકી છે ને અમે તો બીટા પીડા તોડી નાખી ને આપણે ઠેલા પકડવાનું છે કે એટલે છે ને ભાઈ પાથરવા તો પડે જ તે આપણે છે ને ભાઈ ઠેલા પકડવાના છે ને એ કામ તો પહેલાં જ કરવું પડે. આ ઠેલા છે ને ભાઈ પાથરવા પડે વધર ખેવા પડે છે ને ભાઈ ઠેલા પાથરી જઈએ. તો ભાઈ ફાઇનલી અત્યારે આપણે છે ને ભાઈ ગયેલા હતા ગઢડા અટાણું કરવાના આપણે છે ને ભાઈ કેટલો અટાણું કરીને લેવા તમને દેખાડું ભાઈ. તો આમ આખી ઠેલી છે ને ભાઈ બકાલાની એની ફ્રી ને અહીં છે ને બીજી ઠેલી છે એમાં દૂધ નાસ્તો ને છે ને ભાઈ એવું બધું છે ને છે ને ભાઈ પેંડા હેઠ લાવેલ છે આજમાં કેમ કે છે ને ભાઈ પેંડા આગળ ખબર પડશે ઘડી ખમી પણ અત્યારે છે ને હંદે છે ને ડુંગળી ભરે છે અત્યારે છે ને ભાઈ હંદે હાલાત આવે છે. હવારમાં તમને કીધું તો ખરું એટલે ખબર તો છે તે થોડી ઘણી. તો ભાઈ અત્યારે છે ને ફાઇનલી મસ્ત મજાને હાંસ પડી ગઈ આપણે છે ને ભાઈ હવારમાં જે ડુંગળી વીણી શકે એ છે ને ઘરે ખાવા લીધા એટલે છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ ડુંગળી કટિંગ કરી નાખી આખો દિન છે ને ભાઈ ટાઈમ ન રહી ડુંગળી વાઢોમાં છે ને રાતે છે ને ભાઈ અત્યારે કાપી બાળું કરી લીધું છે ને છે ભાઈ મારો ઉપાય છે ને ભાઈ આ મોબાઈલ શું છે ડુંગળી આ છે ને ભાઈ ઘરે ખાવા લીધા કહો પા હા ભાઈ આ હરી રે હમ હોય કે એટલે બાકી જો છે ને મસ્ત મજાની છે ને ભાઈ ખોલી છે ને મેકી દેવાનું બહાર બાજવાનું એટલે છે ને ભાઈ તાજી રે બાકી છે ને ઠેલીમાં ભરીને મેકવીને તો છે ને ભાઈ પછી બગડવા કરે એટલે છે ને ભાઈ હાસવી પડે ને તો છે ને ભાઈ મસ્ત મજાને અંદર છે ને ભાઈ હોઈ ગયા છે આમ જો મસ્ત દન કેમ બદલાય છે ને આપણી મસ્ત દન છે ને અહીં પાછળ છે આવડા અંદર છે ને અહીં કરવું હોય. તો આજનો વિડીયો તમને કેવો લાગે ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખ્યો અને આશા રહું તમે બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર પણ ભૂલતા નહીં મળી પસંદ આવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.